गुड मॉर्निंग स्टूडेंट्स। આપણે 3 ગુણના દાખલા શરૂ કરેલા હતા। એમાં પહેલી રીત મેં તમને શરૂઆત કરી હતી કે ભાઈ અચલ આધારની સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર કરો, જેનું મેં એક ઉદાહરણ તમને સમજાવેલું। અચલ આધારનું પરંપરિતમાં રૂપાંતર કરો એનું સૂત્ર પણ મેં સમજાવેલું હતું કે ભાઈ અચલ આધારમાંથી પરંપરિત આધારના સૂચકાંકમાં જ્યારે આપણે રૂપાંતર કરીએ છીએ ત્યારે એનું સૂત્ર છે કે ભાઈ પરંપરિત આધારિત સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100 બરાબર છે આપણું સૂત્ર હતું। જેની અંદર બે બાબતો ધ્યાન રાખવાની મેં કીધેલી તમને કે જો રકમની અંદર પ્રશ્નની અંદર તમને આધાર વર્ષ આપેલું હોય તો પ્રથમ વર્ષનો અચલ આધારનો સૂચકાંક જે આપ્યો હોય એ જ આપણે પરંપરિતનો બનાવવાનો છે, એટલે કે પહેલા વર્ષનો જે જવાબ હશે એના એ જ પરંપરિતનો રહેશે। પણ જો આધાર વર્ષ આપેલું ના હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 100 લેવાનો રહેશે। આધાર વર્ષ આપેલું હશે તો તમારે જવાબ અચલનો જે હશે જ પરંપરિતનો રહેશે પ્રથમ વર્ષ માટે, પણ આધાર વર્ષ આપેલું ન હોય તો તમારે પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવાનો રહેશે। ચલો આજે એનો બીજો દાખલો જોઈએ છીએ। તો અહીંયા પ્રશ્ન આપેલો છે આપણને કે નીચેની માહિતી પરથી વર્ષ 2004 ને આધાર લઈ અચલ આધારનું પરંપરિત આધારમાં રૂપાંતર કરો। અચલ આધારનું પરંપરિત આધાર સૂચકાંકમાં રૂપાંતર કરો, બરાબર છે। તો અહીંયા આધાર વર્ષ તમને 2004 કીધેલું છે, જો કે આપણી રકમ 2005 થી શરૂ થાય છે, આપણે એનાથી મતલબ નથી, આપણે આધાર વર્ષ આપેલું હોવું જોઈએ। વર્ષ 2005 થી શરૂ થાય છે અને 2004 આપેલું છે, આપણે એનાથી મતલબ નથી, ગમે તે વર્ષ આપેલું હોય આધાર વર્ષ હોય એટલે પ્રથમ વર્ષનો જવાબ એના એ રાખવાનો રહેશે। તો ચલો દાખલો સ્ટાર્ટ કરીએ આપણે। તો વર્ષનું ખાનું આપી દીધું, તો પહેલા વર્ષનું ખાનું મેં લખી કાઢ્યું 2005, 6, 7, 8। અચલ આધારનો સૂચકાંક આપેલો હતો તો તમે એકનો સૂચકાંક પણ લખી શકો છો। અહીંયા મેં અચલ આધારનો સૂચકાંક લખ્યો છે 50, 100, 200 અને 400, બરાબર છે। હવે અચલ આધારના સૂચકાંકનું આપણે પરંપરિતમાં રૂપાંતર કરવાનું છે, માટે આપણે ત્રીજું ખાનું બનાવીશું પરંપરિત આધારે સૂચકાંક, જેનું તમારે સૂત્ર અહીંયા લખવાનું રહેશે, જે પહેલા દાખલામાં આપણે મેં અહીંયા લખીને બતાવેલું। પણ જો તમારી જગ્યા નાની પડતી હોય તો તમે ટેબલની ઉપર એ સૂત્ર મૂકી શકો છો। તો ચલો પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર કરીએ। સૂત્ર મેં તમને શીખવાડ્યું ભાઈ ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100। હવે આધાર વર્ષ આપ્યું છે તો એનો નિયમ એમ છે કે ભાઈ જે અચલ આધારનું સૂચકાંક હોય એના એ જ પરંપરિતનો સૂચકાંક રહેશે, એટલે અહીંયા જે 50 હતો એ જ પ્રથમ વર્ષ માટે 50 લેવાનો રહેશે। જો ના આપ્યું હોત તો હું 100 લઈને દાખલો સ્ટાર્ટ કરત, બરાબર છે। તો 50 આપેલું છે, ઓકે। હવે તમને ખ્યાલ છે કે ભાઈ આ રીતે નીચે મૂકી રાખવાનું છે, તો અહીંયા લખીશું આપણે 100 ભાગ્યા 50 ગુણ્યા 100, અહીંયા 200, આ નીચે મૂકીશું 100 ને અગાઉના વર્ષને આધાર તરીકે લેવાનું છે, અહીંયા 400 ભાગ્યા 200 ગુણ્યા 100, બરાબર છે। તો પહેલા વર્ષનો જવાબ મેં ફિક્સ લઈ લીધો 50, કેમ કે આધાર વર્ષ આપેલું હતું, અને પછી પરંપરિતમાં રૂપાંતર કરવાનું એટલે અગાઉના વર્ષને નીચે મૂકીને દાખલો સ્ટાર્ટ કરવાનો છે। અહીંયા તમે ભાગાકાર કરશો તો 200 આવશે, પહેલા વર્ષનો જવાબ તો આપણો ફિક્સ 50, અહીંયા જવાબ મળશે 200, અહીંયા જવાબ 200 આવશે, બરાબર। તો આપણું કામ પૂરું। તો રીત યાદ રાખજો, અચલમાંથી પરંપરિતમાં રૂપાંતર કરવાનું કે ત્યારે તમારે રકમમાં ખાસ જોવાનું રહેશે આધાર વર્ષ આપેલું છે કે નથી આપ્યું। આ આપણો બીજો નાનકડો દાખલો। હવે ચલો રીત બદલીએ છીએ આપણે અચલમાંથી પરંપરિતમાં શીખ્યા, જે તમને અહીંયા દાખલો બતાવ્યો। હવે બીજી રીત છે પરંપરિતનું અચલમાં રૂપાંતર। પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર, આ હતું અચલમાંથી પરંપરિત હતું, અહીંયા પરંપરિતમાંથી અચલમાં રૂપાંતર કરીએ છીએ। તો એનું સૂત્ર આપેલું છે, જે ખાસ યાદ રાખજો, આ સૂત્ર પણ 1 માર્ક્સમાં પરીક્ષાની અંદર પૂછાય છે કે ભાઈ અચલમાં રૂપાંતર કરવાનું છે તો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક। અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100, પેલામાં ગુણ્યા 100 હતું। હવે યાદ રાખવાની એક નાનકડી ટ્રીક બતાવું કે જે આગળનું સૂત્ર હતું કે ભાઈ ચાલુ ભાગ્યા અગાઉ હતું, તો અહીંયા આપણે ચાલુ ગુણ્યા અગાઉ, બરાબર છે, ચાલુ ગુણ્યા અગાઉ કરવાનું, પેલામાં ચાલુ ભાગ્યા અગાઉ હતું, અહીંયા ચાલુ ગુણ્યા અગાઉ કરવાનું, પેલામાં ગુણ્યા 100 હતા, અહીંયા ભાગ્યા 100, બરાબર છે। પેલામાં અહીંયા આપણે રૂપાંતર કરવાનું છે પરંપરિતનું અચલમાં, તો પહેલો શબ્દ પરંપરિત આવે છે તો પહેલામાં લખવાનું પરંપરિત આધારે સૂચકાંક, અને બીજો શબ્દ છે અચલ તો બીજામાં અચલ આધારે સૂચકાંક, અને ગુણ્યા 100 ની જગ્યાએ અહીંયા ભાગ્યા 100 આવશે, બરાબર। હવે રૂપાંતર કરવાનું છે અચલમાં। અચલનો શબ્દ મતલબ છે કે બદલાય નહીં તેવું, સ્થિર રહે,
અચલનો મતલબ એ થાય છે કે ભાઈ બદલાય નહીં તેવું. તો આ રીતની અંદર કોઈ આધાર વર્ષ મતલબ રાખતું નથી. આધાર વર્ષ આપ્યું હોય કે ના આપ્યું હોય, પ્રથમ વર્ષનો જવાબ જે ખરો આપણો એ એમના એમ લખવાનો રહેશે, એટલે કે સ્થિર રહેશે. કેમ કે આપણે અચલ આધારની રીત શીખી રહ્યા છીએ. અચલનો મતલબ મેં સમજાવ્યું કે ભાઈ અચલ એટલે સ્થિર, બદલાય નહીં તેવું. તો પહેલા વર્ષનો જવાબ બદલાશે નહીં. જ્યારે પણ તમે સ્ટાર્ટ કરશો, અહીંયા જે જવાબ પરંપરિત આધારિત સૂચકાંક આપ્યો હશે એ જ અચલ આધારનો સૂચકાંક બનશે. મતલબ અહીંયા 200 હશે તો તમારે 200 લખવાનું રહેશે, અહીંયા 80 આપ્યો હશે તો 80 લખવાનું રહેશે, અને 100 આપ્યો હશે તો 100. ચલો, કામ પૂરું. હવે સૌથી મહત્વનું કામ છે આપણું સૂત્ર, જે મેં તમને સમજાવ્યું કે ભાઈ સૂત્રમાં લખ્યું છે ચાલુ વર્ષનો પરંપરિત આધારિત સૂચકાંક. તો ચાલુ વર્ષનો પરંપરિત આધારિત સૂચકાંક આપણો 300 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક, એટલે કે આપણે જે જવાબ આવ્યો એ 300 ગુણ્યા જે અગાઉનો જે જવાબ આપણે લાવ્યા એની સાથે ગુણાકાર કરવાનો રહેશે. એટલે કે આ રીતે લખવાનું રહેશે, 300 ગુણ્યા અચલ આધારનો સૂચકાંક આપણો આવ્યો 200 ભાગ્યા 100. બરાબર છે? તો 300 ગુણ્યા 200 ભાગ્યા 100. ઓકે, હવે જો તમે આ દાખલામાં અહીંયા એક ભૂલ કરશો તો ઠીક સુધી જવાબ ખોટો આવશે, કેમ કે આપણે જવાબને ગુણીને આગળ ચાલવાનું છે. બરાબર? તો અહીંયા પહેલાનો વર્ષનો જવાબ અચલ રીતમાં બદલાતો નથી, તો 200 લખી કાઢ્યું. પછી 300 ગુણ્યા એનો જે જવાબ આવે એની સાથે ગુણાકાર કર્યો તો 300 ગુણ્યા 200 ભાગ્યા 100, તો 3 દુ 600 જવાબ આવ્યો. બરાબર? હવે નેક્સ્ટ સ્ટેપ આપણું 400 ગુણ્યા જે જવાબ આવે 400 ગુણ્યા 600 ભાગ્યા 100, 2400. જે જવાબ આવે છે એની સાથે ગુણાકાર કરી રાખું છું. બરાબર? એ ધ્યાન રાખવાનું. ચલો, 500 ગુણ્યા જે જવાબ આવ્યો આપણો 2400 ભાગ્યા 100. 2400 અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક હતો, ચાલુ વર્ષનો પરંપરિત આધારિત સૂચકાંક હતો 500. તો આપણે ગુણાકાર કરીશું તો બરાબર 12000. તો આ રીતની અંદર ખાસ ધ્યાન રાખજો, સૂત્ર થોડું કોમ્પ્લિકેટેડ છે કે ભાઈ પરંપરિતમાંથી અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરતી વખતે સૂત્રમાં એક સામાન્ય ફેરફાર થાય છે કે ભાઈ અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. એટલે કે અહીંયા ચાલુ વર્ષ છે, પેલી બાજુ અગાઉ, અને જે ગુણ્યા 100 કરતા થાય ભાગ્યા 100. બરાબર છે? અહીંયા વર્ષ લખ્યું આપણે, પરંપરિત આધારનો સૂચકાંક આપ્યો હોય કે એકલો સૂચકાંક આપ્યો અહીંયા લખવાનો રહેશે. ફેરવવાનો છે આપણે અચલમાં. અચલમાં ફેરવતી વખતે ખાસ બાબત મેં તમને ધ્યાનમાં રાખવાની કીધી કે જો અહીંયા આધાર વર્ષ આપેલું હોય કે આપેલું ના હોય, પ્રથમ વર્ષનો જવાબ સ્થિર રહેશે, એટલે કે બદલાશે નહીં. એટલે કે 200 ના 200 જ રાખ્યા મેં પહેલા વર્ષના. જો તમે ભૂલથી આ જવાબ ખોટો લખ્યો તો ઠીક સુધી તમારા જવાબો ખોટા આવશે. એટલે પ્રથમ વર્ષની લેતી વખતે ખાસ બાબત ધ્યાન રાખજો, અચલમાં કોઈ ફેરફાર કર્યા વગર જે આપ્યો હોય લઈને સ્ટાર્ટ કરવાનું રહેશે. તો અહીંયા 200 હતા તો 200 લખી કાઢ્યા. બરાબર છે? હવે 300 જે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક હતો ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક આપણો, તો જે જવાબ આવે અચલ આધારનો સૂચકાંક હતો તો 300 ગુણ્યા 200 કર્યા મેં, તો 300 ગુણ્યા 200 ભાગ્યા સૂત્રમાં 100 હતું તો ભાગ્યા 100 કર્યા, તો 600 જવાબ આવ્યો. 600 જે જવાબ આવ્યો એ અચલ આધારનો સૂચકાંક મળ્યો આપણને. હવે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક આપણો હતો 400. 400 ગુણ્યા જે અગાઉનો જવાબ આવ્યો 600 ભાગ્યા 100 કર્યા તો 2400 મળ્યા. અને એ જ રીતે 500 ગુણ્યા જે 2400 જવાબ આવ્યો એની સાથે ગુણાકાર કર્યા ભાગ્યા 100. તો આ આપણી પરંપરિતમાંથી અચલ આધારની રીતમાં રૂપાંતર. બરાબર છે? તો પહેલી રીત તમને જે શીખવાડી એ આપણે શીખ્યા હતા પરંપરિતનું અચલનું પરંપરિતમાં રૂપાંતર હતું. અહીંયા પરંપરિતનું અચલમાં. બંનેમાં સૂત્રમાં એક સામાન્ય ફેરફાર છે. પેલામાં ચાલુ વર્ષ હતું ભાગ્યા અગાઉ વર્ષ હતું ગુણ્યા 100 હતા. અહીંયા ચાલુ વર્ષ ગુણ્યા અગાઉનું વર્ષ ભાગ્યા 100 છે. પેલામાં ગુણ્યા 100 હતા, અહીંયા ભાગ્યા 100 છે. બરાબર? પેલામાં પરંપરિતમાં તમારે ધ્યાન રાખવાનું હતું ભાઈ આધાર વર્ષ આપેલું છે કે નહીં આપ્યું. જ્યારે અહીંયા આધાર વર્ષથી કોઈ મતલબ રાખતું નથી, આપ્યું હોય કે ના આપ્યું હોય, પ્રથમ વર્ષનો જવાબ તમારે જે આપ્યો હોય એ લઈને સ્ટાર્ટ કરવાનું છે. તો આ દાખલો પણ 3 ગુણમાં પૂછાય છે. લગભગ મેં તમને કીધું કે અચલમાંથી પરંપરિતમાં કે પરંપરિતમાંથી અચલમાં રૂપાંતર કરતી વખતે આ પ્રકારના દાખલા ફિક્સ છે 3 ગુણની અંદર, યા કેટલીક વખતે શિક્ષકો 2 ગુણની અંદર પણ આ દાખલાનું પસંદગી કરે છે. બરાબર? તો આ 2 રીતો આપણી કમ્પ્લીટ થઈ. હજી આના 3 ગુણના દાખલામાં આપણી પાસે 5-6 રીતો છે, જે જુદી જુદી રીતો આપણે શીખવાની રહેશે. અને
જો તમારી પાસે બુક હોય તો આ પ્રકારના દાખલા તમારે સ્વાધ્યાય 2.2 ની અંદર આપેલા છે, તો તમે એનો યુઝ કરીને 2.2 નો તમે દાખલાઓ ગણી શકો છો. જો પ્રોબ્લેમ હોય તો મને જણાવી શકો છો. જો કે હું તમને એક્સ્ટ્રા દાખલા તમને બોર્ડમાં પૂછાયેલા ને તમને મોકલી રાખું છું રેગ્યુલરલી, તો તમારે એ દાખલા ગણવાના રહેશે. મહેરબાની કરીને આ સૂત્ર ખાસ તૈયાર કરજો. આની અંદર સૌથી વધારે ભૂલ પડે છે કે જે તમે અચલ આધારિત સૂચકાંક હતું એનું સૂત્ર પરીક્ષાની અંદર 1 ગુણમાં પૂછાય છે, અને આનો તફાવત પણ કેટલીક વખતે 2 ગુણમાં પૂછાયો છે કે ભાઈ અચલ આધાર અને પરંપરિત આધાર આ બંનેનો તફાવત શું છે. બરાબર, તો અચલ આધારની રીતની અંદર થોડી તમને વાત કહી દઉં કે અચલ આધારની રીત જે ખરી એમાં પરીક્ષાની અંદર ફાયદા ગેરફાયદા પણ એની અંદર પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ અચલ આધારના ફાયદા જણાવો, ગેરફાયદા જણાવો, પરંપરિત આધારના ફાયદા જણાવો, ગેરફાયદા જણાવો. બરાબર, અને એના એ જ જો મોટા પ્રશ્નો પાકા કરશો તો એમાં ટૂંકા પ્રશ્નો પણ તમારે મળી રહેશે. કે અચલ આધારની થોડી આજે વાત કરું કે ભાઈ અચલ આધારની રીત જે ખરી એના ફાયદા કયા, તો તમે જોયું છે કે ભાઈ અચલ આધારની રીત જે ખરી એમાં આધાર વર્ષ બદલાતું નથી. તો અચલ આધારનો પહેલો ફાયદો છે કે અચલ આધારની પદ્ધતિમાં એટલે કે આ રીતમાં આધાર વર્ષ અચળ રહે છે એટલે બદલાતું નથી, તેથી ગણતરીમાં એક સૂત્રતા રહે છે. ગણતરી કરવી સરી રહે છે એટલે ગણતરીમાં શું રહે છે? એક સૂત્રતા. સૌથી પહેલો પોઈન્ટ, ગણતરીમાં એક સૂત્રતા રહે છે, ફાયદો એનો. બીજું કે અચલ આધારની રીત જે ખરી એ ગણતરીમાં અને સમજવામાં સરળ છે. બીજો ફાયદો, સમજવામાં અને ગણતરીમાં કેવી છે? સરળ છે. અને સૌથી મહત્વનો મુદ્દો જે MCQ પહેલો આપે છે સ્વાધ્યાયની અંદર કે ભાઈ લાંબા ગાળામાં ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારો માટે આ પદ્ધતિ ઉપયોગી છે. ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારો માટે આ પદ્ધતિ ઉપયોગી છે. એ સૌથી મહત્વનું જે MCQ રૂપે પણ પૂછાયેલો હતો બોર્ડમાં અને આપણા સ્વાધ્યાયમાં પણ પહેલો આપેલો છે. તો એના ફાયદા મેં 3 વર્ણવ્યા. પહેલું કે આ પદ્ધતિ જે ખરી, આ પદ્ધતિ એટલે અચલ આધારની રીત, એમાં આધાર વર્ષ અચળ રહે છે, તેથી ગણતરીમાં એક સૂત્રતા રહે છે. આ પદ્ધતિ સમજવી અને ગણતરીમાં બંનેમાં સરળ છે. ત્રીજું કે વસ્તુની કિંમત એટલે કે ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારો દર્શાવવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે. તો આ ફાયદા જણાવ્યા મેં અચલ આધારની રીતના. બરાબર, બીજું એના ગેરફાયદા જોઈએ તો આપણે વાત કરી કે ભાઈ લાંબા ગાળામાં ફેરફારો દર્શાવવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે. તો ચલ રાશિની કિંમતમાં થતા ટૂંકા ગાળાના ફેરફારો દર્શાવવા માટે આ પદ્ધતિ ઉપયોગી નથી. ટૂંકા ગાળાના ફેરફારો દર્શાવવા માટે આ પદ્ધતિ ઉપયોગી નથી, પહેલો ગેરફાયદો. બીજો એનો ગેરફાયદો એ છે કે આ પદ્ધતિમાં તમને ખ્યાલ હશે કે ભાઈ જેમ જેમ સમય પસાર થતો જાય એમ ગ્રાહકોની ટેવ, રુચિ, આદત બદલાતી રહે છે. એટલે નવી વસ્તુઓનો સમાવેશ કરી શકાતો નથી અને જૂની વસ્તુઓ દૂર કરી શકાતી નથી. નવી વસ્તુઓનો સમાવેશ કરી શકાતો નથી અને જૂની વસ્તુઓ દૂર કરી શકાતી નથી. ત્રીજો ગેરફાયદો કે આ પદ્ધતિમાં આધાર તરીકે કોઈ સામાન્ય ભૂતકાળનું કોઈ સામાન્ય વર્ષ પસંદ કરવામાં આવે છે. જો ભૂતકાળનું કોઈ આધાર વર્ષ તરીકે આપણે જ્યારે લઈએ છીએ, ભૂતકાળનું કોઈ વર્ષ જે ખરું એને આપણે આધાર તરીકે લઈએ છીએ આ પદ્ધતિમાં, જો આધાર વર્ષ યોગ્ય રીતે પસંદ કરવામાં ના આવે તો આ રીતે શોધેલ સૂચકાંક એ યોગ્ય પરિણામ દર્શાવતો નથી, સાચું પરિણામ દર્શાવતો નથી. તો 3 ફાયદા અને 3 ગેરફાયદા જે પરીક્ષાની અંદર 3 ગુણમાં પૂછાય છે. તો આ એનો એક નાનકડો 2 ગુણનો જે પ્રશ્ન હતો કે 3 ગુણમાં પૂછાઈ શકે છે, તમને તમારી આગળ રજૂ કર્યો. તો મહેરબાની કરીએ તમારે જે હોમવર્ક મોકલવામાં આવે એ મને મોકલતા રહેજો અને તમારો મોબાઈલ નંબર પણ મને વોટ્સઅપ ઉપર મોકલતા રહેજો. બરાબર છે? ઓકે.